हेलो गुड मॉर्निंग फ्रेंड्स, कैसे हो મિત્રો? હવે પદક્રમમાં સમજ પડી ગઈ હવે જોઈએ આપણે ગ્રામર સેક્શન ચલાવી રહ્યા છીએ. હવે ગ્રામર સેક્શન ચલાવી રહ્યા છીએ ત્યારે મિત્રો આપણે આ એક માર્કનું વસ્તુ જે છે, એક માર્કનું જે કામ છે પદક્રમ, તેને આપણે સમજી લીધું છે. પદક્રમમાં શું છે ફરીથી યાદ કરાવી દઉં છું કે ભાઈ ગુજરાતી ભાષાની સેન્ટેન્સની વાક્ય રચના એવી હોય છે કે ભાઈ કર્તા પહેલા હોય, કર્મ પછી હોય અને ક્રિયાપદ છેલ્લે હોય. સબ્જેક્ટ ઓબ્જેક્ટ ને માર્ક કરતા કર્મની ક્રિયા. હવે મિત્રો આટલું સમજી લીધા પછી થોડાક એક્ઝામ્પલ આપણે આગળના વિડીયોમાં જોયા હતા. હવે અત્યારે આપણે પદ સંવાદ, પદક્રમ અને પદ સંવાદ બંને વસ્તુ અલગ છે. મિત્રો વાક્યમાં એક કરતા વધારે પદો હોય છે અને એક કરતા વધારે પદો એકબીજા સાથે સુમેળ ધરાવતા હોવા જોઈએ. એટલે પહેલામાં ઓર્ડર પ્રમાણે, એટલે કે પદ એના પછી કર્તા કર્મ અને ક્રિયાપદ પ્રમાણે હોવા જોઈએ. મિત્રો હવે અહીંયા આપણે પદ સંવાદને સમજવાના છે. પદ સંવાદ એટલે કે એક દૂસરે કે સંવાદ યાની વાતચીત કરવી. તો કે એકબીજા સાથે એ લિંગ, વચન, કર્તા કર્મ અને ક્રિયાપદ પ્રમાણે બરાબર છે કે, તો એ આપણે સમજવાના છે. એને શું કહેવામાં આવે? પદ સંવાદ. હવે મિત્રો અહીંયા લખ્યું છે મિત્રો પદ સંવાદ એક વચન અને બહુવચન, એ તો તમે સમજી ગયા હશે કે એક વ્યક્તિ એટલે એક વચન અને એક કરતા વધારે હોય એને બહુવચન કહેવામાં આવે. બરાબર છે. પરંતુ લિંગમાં આપણે પહેલા ગુજરાતી ભાષામાં લિંગને પણ સમજી ગયા છે. તો કે પુલ્લિંગ યાની પુરુષ માણસ, પુલ્લિંગ એટલે કે બરાબર, અને સ્ત્રીલિંગ એટલે કે સ્ત્રી જાતિ, નર જાતિ, નારી જાતિ અને નાન્યતર જાતિ. પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ, આ ત્રણ લિંગના પ્રકારો છે. સમજાયું? પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ. હવે એના કયા કયા પ્રત્યયો છે? તો પુલ્લિંગને ઓ પ્રત્યય લાગે છે, જ્યારે સ્ત્રીલિંગને ઈ પ્રત્યય લાગે છે અને નપુંસકલિંગને ઉ પ્રત્યય લાગે છે. મિત્રો ક્યારે લિંગ ઓળખવું હોય તો સહેલામાં સહેલો રસ્તો છે, यानी कोई भी आपके सामने चीज पड़ी है, मान लो कि एक पंखा है, तो गुजराती भाषा में हूँ कहीश तो पंखो केवो छे, बराबर. चावी, तो કે ચાવી કેવી છે. આ કેવો, કેવી અને કેવું, આ ત્રણ વસ્તુ તમે બોલશો એટલે તમને લિંગ આરામથી ઓળખાઈ જશે. મિત્રો આ લિંગ ઓળખવા માટે આપણે આવા પ્રકારનો પ્રશ્ન પૂછવાનો હોય છે. આપ किसी भी प्रकार के बराबर क्वेश्चन पूछोगे तो कि भाई ये मेरे पास पेन है, यानी मान लो कि ये तो मैं चौक से लिख रहा हूँ, पर बराबर पेन है मान लो, तो पेन यानी केवी. ऐसा ही पेन केवो એવું તો આપણે કહેતા નથી. બરાબર છે. બરાબર. બુક છે આપણી પાસે, ધારો કે માની લો બુક છે, તો કે ચોપડી, ગુજરાતી ભાષામાં એને ચોપડી કહેવામાં આવે, તો ચોપડી કેવી આવે? કેવો એવું તો આપણે આવડે ને. બરાબર. તો કે અહીંયા સ્ત્રીલિંગ એ હોઈ શકે છે, પેન તો કે સ્ત્રીલિંગ હોઈ શકે, પંખો તો કે પંખો કેવો હોઈ શકે. બરાબર. કેવી પંખો કેવી એવું તો આપણે બોલતા નથી, એટલે ત્યારે આરામથી આપણે ઓળખી શકીએ છીએ કે ભાઈ આ પુલ્લિંગ છે. તો કે એ જ પ્રકારે એ જે હોય તે પ્રમાણે એના પદો ગોઠવાયેલા હોય છે. બરાબર. એના ક્રિયાપદ ગોઠવાયેલા હોય છે અને ક્રિયાપદ એ જ પ્રમાણે હોઈ શકે છે. તો અહીંયા વાક્ય રચના આપણી શુદ્ધ હોવી જોઈએ. એને પદ સંવાદની રીતે વાક્યની શુદ્ધ કહી શકાય છે. મિત્રો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા પુલ્લિંગ છે, બરાબર, સ્ત્રીલિંગ છે અને નપુંસકલિંગ છે. આપણી ત્રણ લિંગ છે. મિત્રો અહીંયા વાક્ય લિંગ, વચન, કર્તા, કર્મ અને ક્રિયાપદની રીતે ચોક્કસ ગોઠવાયેલો હોય એને પદ સંવાદ કહેવામાં આવે છે. મિત્રો અહીંયા જોઈ શકો છો કે પુલ્લિંગ ને ઓ પ્રત્યય લાગે છે, સ્ત્રીલિંગ ને ઈ પ્રત્યય લાગે છે, નપુંસકલિંગ ને ઉ પ્રત્યય લાગે છે. તો કોઈ પણ હોય એની સામે એવો ક્વેશ્ચન કરવાનો, બરાબર. કેવો, ઓ પ્રત્યય લાગી ગયો, કેવી, ઈ પ્રત્યય લાગી ગયો, નપુંસકલિંગ કેવું, ઉ પ્રત્યય લાગી ગયો. મિત્રો એટલે કે આ પ્રકારે, બરાબર, કેવો, કેવી અને કેવું, આ ત્રણ પ્રકારના પ્રત્યયો આપણે લાગે છે એટલે લિંગ આપણે આરામથી ઓળખાઈ જાય છે. મિત્રો હવે થોડાક સેન્ટેન્સ ને આપણે સમજીએ. રમેશ ગાયની પાછળ ચાલ્યો. મિત્રો તમે જોઈ શકો છો કે રમેશ
એ શું છે? પુલ્લિંગ છે. रमेश यानी पुरुष से, पुरुष का नाम है रमेश. रमेश गायनी पाछળ ચાલ્યો. અહીંયા શું આવી ગયું? ક્રિયાપદ ચાલ્યો. બરાબર, ઓ પ્રત્યય આવી ગયું છે. બરાબર, રમેશ અહીંયા પુલ્લિંગ છે, ક્રિયાપદ શું આવી ગયું છે? પુલ્લિંગમાં. बराबर, रमेश चाल्यो गायनी पाछळ, यानी गाय के पीछे चल रहा है रमेश. एना પછી બીજું સેન્ટેન્સ છે ગીતા. ગીતા કોણ? લड़की का नाम है, એટલે કે અહીંયા સ્ત્રીલિંગ છે. કર્તા કોણ છે? સ્ત્રી છે. તો કે ગીતા ગાયની પાછળ ચાલી. મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કે અહીંયા ચાલ્યો આવ્યું, અહીંયા ચાલ્યા, એટલે કે અહીંયા ક્રિયાપદ બદલાઈ ગયું. કેમ બદલાઈ ગયું? તો કે અહીંયા કર્તા કોણ છે? આપણા સ્ત્રીલિંગ છે. બરાબર, તો કે અહીંયા સ્ત્રીલિંગ હોવાને કારણે અહીંયા ક્રિયાપદ કોણ છે? આપણું સ્ત્રીલિંગ. એટલે કે અહીંયા ચાલ્યોની જગ્યાએ શું આવી ગયું? ચાલ્યો. ઓકે, તો બરાબર આ પ્રકારે આપણું સેન્ટેન્સ બનવું જોઈએ અને પદ સંપાદ કહેવામાં આવે છે. હવે અહીંયા જે મેં લખ્યા છે એ અહીંયા મિત્રો આ છે તે પુલ્લિંગ છે, પુલ્લિંગનું વાક્ય છે. આ સ્ત્રીલિંગનું વાક્ય છે અને આ નપુંસકલિંગનું વાક્ય છે. બરાબર, હવે કૂતરું, ઉ પ્રત્યય આવી ગયો છે. કૂતરું यानी नहीं, नी कुतरो, नी कुतरी, नहीं कुतरू यानी बच्चों का नाम है. बराबर, कूतरू उ प्रत्यय लागी गयो છે. ગાયની પાછળ ચાલ્યું. જોયું અહીંયા મિત્રો, અહીંયા ક્રિયાપદ પણ બદલાઈ ગયું. ચાલ્યું, ચાલ્યો, ચાલી, ચાલ્યું. બરાબર, રમેશ, ગીતા, કૂતરું. ઓકે, અહીંયા પુલ્લિંગ, અહીંયા સ્ત્રીલિંગ, અહીંયા નપુંસકલિંગ, અહીંયા પુલ્લિંગ, અહીંયા સ્ત્રીલિંગ, અહીંયા નપુંસકલિંગ. આ પ્રમાણે બરાબર એના ક્રિયાપદો બદલાઈ જાય છે. એટલા માટે અહીંયા ખાસ લિંગ અને વચન આ બે વસ્તુ એને ખાસ અસર કરે છે. હવે આપણે વચન તરફ આગળ વધીએ. તેણે એક કેળું ખાધું. એક, એક તો ક્રિયાપદ શું આવશે? ખાધું. બરાબર, એક વચન છે એટલા માટે અહીંયા ક્રિયાપદ શું આવશે? ખાધું. એટલે એક વચન હોય તો એના માટે ખાધું શબ્દ આવે છે. પરંતુ એને જ આપણે બહુવચનમાં લઈએ, મતલબ ત્રણ, એક થી વધારે હોય એને બહુવચન કહેવામાં આવે છે. અહીંયા કેટલા કેળા છે? 3. હવે આ 3 કેળાને તેણે 3 કેળા ખાધા. જોયું મિત્રો, અહીંયા આપણું ક્રિયાપદ પણ બદલાઈ ચૂક્યું છે. બરાબર, અહીંયા એક ખાધું, એક કેળું ખાધું. એક કેળા ખાધા એવું તો આપણે બોલતા નથી. તમે હિન્દીમાં વાત કરો ત્યારે કદાચ બોલી લીધા હશે, પણ ગુજરાતીમાં આવું આવતું નથી. બરાબર, સમજાયું? હવે તેણે એક કેળું ખાધું. બરાબર, તેણે 3 કેળા ખાધા. કેટલા કેળા ખાધા? 3 કેળા ખાધા. મિત્રો 3 શું છે? બહુવચન છે. અહીંયા ક્રિયાપદ પણ બહુવચનમાં થઈ ગયું છે. એટલા માટે બરાબર, હવે ઝાડ પરથી પાંદડું પડ્યું. પાંદડું ઉ પ્રત્યય છે. ઉ પ્રત્યય છે. આ શું છે? લિંગનું. પાંદડું, પાંદડા એમ લખે તો બહુવચન છે, પણ પાંદડું એટલે એક જ છે. સમજાયું મિત્રો? પાંદડું એટલે એક જ છે, પરંતુ પાંદડા એવું જો અહીં લખેલું હશે તો અહીં પડ્યા પડે, પણ પાંદડું પડ્યું એક વચન છે. મિત્રો અહીંયા એક વચનનું સેન્ટેન્સ છે એટલે અહીંયા વર્બ એક વચનમાં આવી ગયું. અહીંયા 3 એટલે કે બહુવચન છે. અહીંયા વર્બ ક્રિયાપદ બહુવચનમાં આવી ગયા. મિત્રો હવે અહીંયા પાંદડું એક વચન છે તો અહીંયા ક્રિયાપદ એક વચનમાં આવી ગયું. એવી જ રીતે ધારો કે એવું લખીશ કે ઝાડ પરથી પાંદડા પડ્યા, તો કે ઝાડ પરથી પાંદડા પડ્યા. હવે આ પ્રકારે બહુવચન હોય તો અહીંયા ક્રિયાપદ પણ બહુવચનમાં આવી શકે છે. એટલે કે આ પ્રમાણે તમારે બરાબર સમજી લેવાનું છે કે લિંગ અને એના વચન પ્રમાણે ક્રિયાપદ બદલાઈ જાય છે. હવે મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કે હવે અહીંયા એક સેન્ટેન્સની જગ્યાએ બે સેન્ટેન્સ લખ્યા છે અને સંયોજક સાથે લખ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કબાટમાંથી ચોપડી પડી. ઓકે,
સ્ત્રીલિંગ છે ચોપડી અને પડી. ઓકે, પહેલું સેન્ટેન્સ બરાબર છે. અને પુસ્તક પડી. જોયું, અહીંયા પુસ્તક છે તે નપુંસકલિંગ છે, એટલે કે પુસ્તક કેવું, પુસ્તક કેવો એ પણ બોલતા નથી, એટલે અહીંયા ક્રિયાપદ શું વપરાયું છે? પડ્યું. ઓકે, એટલે કે વાક્યને છેલ્લે જે સેન્ટેન્સ લાગતું હોય અને જે પ્રકારનું એનું લિંગ લાગતું હોય એ પ્રકારે ક્રિયાપદ આવશે. સમજાયું? ત્યારે આપણે આગળનું લિંગ ને જોવાનું નથી, આગળનું સેન્ટેન્સ બરાબર છે કે ભાઈ કબાટમાંથી ચોપડી પડી અને પુસ્તક પડ્યું. બરાબર, અહીંયા બે સેન્ટેન્સ ને એક સાથે કરવામાં આવેલા છે, સંયોજક સાથે લખવામાં આવેલું છે, અને વપરાયેલું છે. બરાબર, કંજક્શન વપરાયેલું છે. ઓકે, ચલો એના પછી વર્ગમાં ગીતા ઊભી થઈ. ઓકે, સ્ત્રીલિંગ છે, ઊભી થઈ. બરાબર, ક્રિયાપદ શું છે? સ્ત્રીલિંગમાં છે. અને પરેશ ઉભો થયો. શું છે? પરેશ એનો બરાબર પુલ્લિંગ છે, એટલા માટે અહીંયા ક્રિયાપદ શું થયું છે? પુલ્લિંગમાં. ઓકે, એટલે ક્રિયાપદ થયો. સમજાયું? હવે મિત્રો અહીંયા પહેલું સેન્ટેન્સ ભલે સ્ત્રીલિંગનું છે પણ પાછળનું સેન્ટેન્સ અહીંયા ઊભો થયો. ઓકે, એટલે કે આ પ્રકારે તમારે અહીંયા સમજવાનું છે. હવે મિત્રો આપણે એક બીજી વસ્તુ શીખવા માટે જઈ રહ્યા છે કે ભાઈ પદ સમવાદ એટલે શું? બરાબર, તો કે એક થી વધુ પદો સંયોજકથી જોડાય ત્યારે ક્રિયાપદ બહુવચન હોય છે. એટલે કે वाक्य यानी सेंटेंस में एक से ज्यादा पद संयोजक के रूप में, ये मैंने इसको इसलिए समझाया है भाई एक थी વધારે જોડાય ત્યારે, एक से ज्यादा जुड़ते हैं तब क्रियापद यानी वर्ब बहुवचन होय छे. एक से ज्यादा होता है तो लास्ट का जो वर्ब होता है वो बहुवचन में ही होता है. समझ में आया? यानी यहाँ मैंने सेंटेंस में आपको समझाया है, अगर एक सेंटेंस होता है तो एक व्यक्ति एक लिंग के अनुसार એટલે કે તેના પ્રમાણે ક્રિયાપદ હોય છે, પરંતુ એક જ વાક્યમાં એક થી વધારે પદો અહીંયા સંયોજક એટલે કે કંજક્શન થી જોડાયા હોય ત્યારે એનું ક્રિયાપદ બહુવચનમાં જ હોય છે. ક્લિયર? હવે આપણે જોઈએ થોડા. મીતા જતી હતી. ઓકે, मीता जती हती यानी मीता जाए छे. गीता जती हती यानी गीता भी जा रही है. यहाँ दोनों सेंटेंस अलग अलग है मित्रों. अहिया मीता અને गीता બંને अलग अलग છે. मीता जती हती, गीता जती हती. ओके, હવે અહીંયા મીતા અને ગીતાને જોડીને અહીંયા સેન્ટેન્સ બનાવી દીધું છે મિત્રો. એક કરતા વધારે પદો, એક કરતા વધારે વ્યક્તિ હોય ત્યારે મીતા અને આ કંજક્શન થી જોડી દીધું છે ગીતા જતા હતા. હતા શબ્દ આવી ગયો, અહીંયા ક્રિયાપદ બહુવચનમાં આવી ગયું છે. ઓકે, સમજાઈ ગયું હશે હવે મિત્રો. મીતા જતી હતી આ સેન્ટેન્સ અલગ છે, ગીતા જતી હતી આ બે સેન્ટેન્સ ને મેં એક જ સંયોજક દ્વારા જોડી દેવામાં આવી છે. એક થી વધારે પદો છે એટલે મીતા અને ગીતા બે છે, બહુવચન થઈ ગયા, એટલા માટે અહીંયા ક્રિયાપદ શું થઈ ગયું? બહુવચન. સમજાઈ ગયું? હવે મીતા અને ગીતા જતા હતા. બરાબર, મીતા જતી હતી, ગીતા જતી હતી એટલે અહીંયા ક્રિયાપદ હતી નહીં આવશે, અહીંયા હતા આવશે. કારણ શું છે કે એક વચનમાંથી બહુવચનમાં સેન્ટેન્સ થઈ ગયું છે, સંયોજક દ્વારા મીતા અને ગીતાને જોડી દેવામાં આવ્યા છે, એટલા માટે અહીં બહુવચન થઈ ગયું છે. ઓકે, હવે બીજો સેન્ટેન્સ જોઈએ આપણે. પેન ખોવાય છે. ઓકે, पेन खोवाई છે यानी पेन खो गई, चौपड़ो खोवायो છે यानी बुक हमारा खो गया. अगर ये दो सेंटेंस को यानी दोनों सेंटेंस को अगर मैं ज्वाइन कर देता हूं यानी कंजक्शन से એટલે કે સંયોજકથી હું જોડી દઉં છું મિત્રો, અહીંયા જોઈ શકો છો કે પેન અને ચોપડો ખોવાયા છે. यानी અહીંયા શું છે? ચોપડો ખોવાયો છે. બરાબર, એવું લખેલું છે અહીંયા, પણ અહીંયા શું આવી ગયું છે? ખોવાયા છે. કેમ ખોવાયા? એટલે કે એક થી વધારે છે તો કે અહીંયા બહુવચનમાં છે એટલા માટે અહીંયા
બરાબર એક થી વધારે પદો જોડાયેલા સંયોજકથી હોય તો ક્રિયાપદ હંમેશા માટે બહુવચનમાં જ આવે છે બરાબર આટલું સમજાઈ ગયું હવે મિત્રો આપણે આગળ ચાલીએ છીએ હવે પહેલા તમને સમજાવી દીધું છે કે લિંગ પ્રમાણે બધા વાક્યો હોય તો ક્રિયાપદ એના લિંગ પ્રમાણે આવે છે બીજું કે બે વાક્યોને જ્યારે જોડવામાં આવે છે સંયોજકથી ત્યારે એક થી વધારે પદો હોય તો એનું ક્રિયાપદ એટલે કે છેલ્લું આપણું વર્ગ બહુવચનમાં આવે છે મિત્રો હવે આપણે ત્રીજી વસ્તુ શીખવા માટે જઈ રહ્યા છીએ કે સંજ્ઞાઓ વચ્ચે એટલે કે જે આપણું નામ છે यानी बराबर नाउन है और प्रोनाउन है समझ में आ रहा है कि भाई संज्ञाओं वच्चे के अथवा के એટલે કે સંયોજક તરીકે જો કે વપરાયો હોય અથવા યા વગેરે સંયોજક અથવા યા વગેરે સંયોજક હોય તો यानी के अथवा या संज्ञाओं वच्चे के अथवा या वगैरह संयोजक होय तो छिल्ली संज्ञा प्रमाणे यानी आगे जो संज्ञा दी गई है उसको नहीं देखते हैं सिर्फ पीछे वाले सेंटेंस यानी लास्ट वाला जो सेंटेंस है उसको जो इसके प्रकार जो है उसका जो नाम पद है इसकी जो संज्ञा होती है उसके प्रकार ही हमारा क्रियापद हो सकता है એટલે કે તે જ પ્રમાણે સંજ્ઞા પ્રમાણે क्रियापद आवे છે यानी लास्ट वाला सेंटेंस ही ध्यान में रखा जा सकता है इस प्रकार से हमारा ग्रामर यानी पद संवाद इस प्रकार से क्रियापद आ सकता है सुन लीजिए बराबर એટલે કે આ જ પ્રમાણે આપણી સંજ્ઞા આવી શકે છે મિત્રો સંજ્ઞા ના નામ પ્રમાણે એટલે કે અહીંયા સંયોજક તરીકે સંજ્ઞામાં બે સંજ્ઞા વચ્ચે કે अथवा या शब्द आवे वगैरह संयोजक थी जो वाक्य जोड़ाયેલા હોય તો છેલ્લા વાક્યની સંજ્ઞા પ્રમાણે જ એનું ક્રિયાપદ આવી શકે છે હવે મિત્રો અહીંયા હું સમજાવીશ કે અહીં બકરી ये क्या है स्त्रीलिंग है के आ શું વપરાયું છે આપણું સંયોજક ઊંટ આવ્યું નથી મિત્રો અહીંયા બકરી સ્ત્રીલિંગ છે અહીંયા ઊંટ નપુંસકલિંગ છે પરંતુ અહીંયા ક્રિયાપદ શું આવી ગયું છે આવ્યું નથી કેમ તો કે અહીંયા બકરી ભલે સ્ત્રીલિંગ છે પણ અહીંયા આ સંજ્ઞા પ્રમાણે એટલે કે છેલ્લી સંજ્ઞા પ્રમાણે તો કે છેલ્લી સંજ્ઞા શું છે તો કે અહીંયા ઊંટ છે તો આવ્યું નથી આપણું ક્રિયાપદ શું આવશે નપુંસકલિંગમાં ઊંટ કેવું કેવો કેવી બરાબર તો કે ઊંટ કેવું ઓકે હવે आ सेंटेंस ने अपने उल्टू करी नाखिए मित्रों यानी ऊंट को आगे ले जाते हैं बकरी को पीछे लेके जाते हैं तो क्या हो सकता है तो क्रियापद શું થશે તો કે અહીં ऊंट के बकरी અહીંયા બકરી આગળ હતી અહીંયા બકરી પાછળના સેન્ટેન્સમાં છે અહીંયા બકરી સંજ્ઞા પાછળ મૂકી દીધી છે એટલા માટે ક્રિયાપદ શું થયું આવી નથી સમજાયું હશે મિત્રો હવે બરાબર અહીંયા ઊંટ આવ્યો નથી કારણ કે ઊંટ પાછળ મૂકેલું છે ઊંટ સંજ્ઞા છે એટલે છેલ્લી સંજ્ઞાને ધ્યાનમાં રાખવામાં અહીંયા બકરી ભલે સ્ત્રીલિંગ છે પણ અહીં ક્રિયાપદ સ્ત્રીલિંગ આવ્યું નથી કારણ શું છે કે ઊંટ એ શું છે નપુંસકલિંગ છે એટલા માટે આવ્યું નથી બકરી આવી નથી એટલે કે પાછળનું જે સેન્ટેન્સ હોય તે પ્રકારે એટલે પાછળની જે સંજ્ઞા લાગેલી હોય તે પ્રમાણે એનું ક્રિયાપદ હોઈ શકે છે મેં તાળું કે ચાવી લીધી નથી ચાવી यानी बराबर की मैंने लिया नहीं है એટલે કે ચાવી કેવી લીધી નથી સ્ત્રીલિંગમાં વપરાય છે એટલા માટે અહીંયા ક્રિયાપદ સ્ત્રીલિંગ છે બરાબર છે એવી જ રીતે મેં ચાવી એટલે કે ચાવીને આગળ લઈ આવ્યો છું અને તાળુંને પાછળ લીધું છે તો કે આવા પ્રકારનું સેન્ટેન્સ હોય ત્યારે તાળું લીધું નથી ત્યારે લીધી નથી એવું નથી લખાયું ત્યારે લીધું નથી એમ જ લખવું પડે સમજાયું હવે કે છેલ્લી સંજ્ઞા ચાવી લીધી નથી તાળું લીધું નથી એમ જ લખવું પડે ત્યારે પછી અહીંયા ચાવી
લીધી નથી, મેં ચાવી કે તાળું લીધી નથી એમ નહીં લખવાનું, તો એ સેન્ટેન્સ આપણું ખોટું છે, બરાબર. જો પાછળનો ભાગ એટલે કે સંયોજક વપરાય પછી નું જે સેન્ટેન્સ છે અને એ સંજ્ઞા છે તે જ પ્રમાણે આપણું ક્રિયાપદ આવે છે, તે જ પ્રમાણે આપણો વર્બ આવે છે. મિત્રો આ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે અહીંયા એટલે કે આ પ્રકારે પદ સંવાદ આપણે કરી શકીએ છીએ. ઓકે, હવે મિત્રો તમને પદ સંવાદને આપણે એક પાર્ટ બીજો બાકી રહી ગયો છે. મિત્રો હવે આપણે એક બીજા સેન્ટેન્સને આપણે સમજવાના છે મિત્રો. હવે મિત્રો આપણે એક આગળ ચાલીએ છીએ પદ સંવાદમાં કે હરેક એટલે કે हरेक दरेक प्रत्येक यानी सब लोग, हरेक दरेक यानी सब लोग, प्रत्येक यानी सब लोग, एक एक पदों विशेषणની કામગીરી કરે છે. એટલે કે દરેક આ જે દરેક હરેક આ પ્રત્યેક આ શબ્દ શું છે? વિશેષણ છે. અને જે છે તે વિશેષ્ય અને વિશેષણ मित्रों परिणामे तेना पछी मुकाता विशेष्य यानी इसके बाद जो भी विशेष अने एना पछी जे विशेष्य लागे छे ते मुकाता विशेष्य एक वचन मां ज होय छे, ओनली वन बराबर एक वचन मां ज होय छे. मित्रों आ पण तमारे एक समजवानुं छे. अहींया थोड़ा एग्जाम्पल तमने लखी दीधा छे मित्रों એટલે જલ્દી સમજાઈ જશે. अहींया दरेक शब्द छे, અહીંયા આપણે હરેક દરેક અને પ્રત્યેક આ બધું શું છે? વિશેષણ છે. આ શું છે? વિશેષણ છે. વિશેષણ એટલે કે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહેવામાં આવે. નામના અર્થમાં વિશેષતા બતાવે તેને વિશેષણ કહેવામાં આવે છે. હવે મિત્રો અહીંયા વિદ્યાર્થીએ ઓકે સ્ટુડન્ટે પરીક્ષા આપવી પડશે અને દરેક વિદ્યાર્થીએ પરીક્ષા આપવી પડશે. ઓકે स्टूडेंट यानी हर एक स्टूडेंट को बराबर एग्जाम देना पड़ेगा. એટલે કે અહીંયા દરેક વિદ્યાર્થીએ પરીક્ષા આપવી પડશે. ઓકે રાઈટ સેન્ટેન્સ બરાબર. અહીંયા આ પ્રકારે દરેક અહીંયા શું છે? વિદ્યાર્થી એ શું છે? વિશેષ્ય છે. અહીંયા વિશેષણ છે એટલે કે દરેક. સમજાયું? તો દરેક વિદ્યાર્થીએ પરીક્ષા આપવી પડશે. પરંતુ એના પછી બીજું સેન્ટેન્સ લખેલું છે મેં તે અહીંયા દરેક એટલે કે અહીંયા દરેક વિદ્યાર્થીઓએ મિત્રો અહીંયા બહુવચન છે એટલે આ સેન્ટેન્સ બરાબર નથી. પરીક્ષામાં આવે એક્ઝામમાં આવે આ પ્રકારનું સેન્ટેન્સ તો તમારે ખાસ ધ્યાન રાખવાનું. દરેક વિદ્યાર્થીએ જ આવે, દરેક વિદ્યાર્થીઓએ આવે નહીં. વિદ્યાર્થીઓએ એટલે બહુવચન થઈ ગયું બરાબર. અહીંયા એમ કીધું છે કે પછી વિશેષણની કામગીરી કરે છે એટલે એના પછી મુકાતા વિશેષ્ય હંમેશા માટે એક વચનમાં જ હોય છે એટલે કે આ શું છે? વિશેષ્ય છે અને આ શું છે? વિશેષણ છે. એટલે કે હરેક દરેક પ્રત્યેક આવા પદો જે હોય છે એની પાછળ જે કંઈ વિશેષ્ય હોય એટલે કે આ વિશેષ્ય છે. અહીંયા વિદ્યાર્થી એકવચન છે જ્યારે વિદ્યાર્થીઓ બહુવચન છે તો કે આ સેન્ટેન્સ આપણું ખોટું છે, આ નથી લખવાનું બરાબર. તો પરીક્ષા આપવી પડશે. સમજાયું? હવે દરેક વિદ્યાર્થીએ પરીક્ષા આપવી પડશે. આ જ પ્રકારનો સેન્ટેન્સ આવવો જોઈએ. બીજું સેન્ટેન્સને આપણે સમજીએ મિત્રો. પ્રત્યેક નાગરિકની આ જવાબદારી છે. પ્રત્યેક એટલે કે પ્રત્યેક આવી ગયું, અહીંયા પ્રત્યેક આવી ગયું. प्रत्येक नागरिक की आ जवाबदारी है. प्रत्येक यानी हर एक, सब लोगों की ये जिम्मेदारी है बराबर. सभी भारतीय नागरिकों की ये जरूर बराबर जवाबदारी है. तो कि प्रत्येक नागरिक की आ जवाबदारी है बराबर. हवे फरी पाछू प्रत्येक આવી ગયું છે તો અહીંયા આ પ્રત્યેક શું છે? એ વિશેષણ છે. આ વિશેષણ છે અને આ શું છે? વિશેષ્ય છે. અહીંયા શું કીધું છે કે વિશેષણ જો હોય એટલે કે આ પ્રકારના જો વિશેષણ હોય એટલે કે પ્રત્યેક વિશેષણ હોય તો કે એના પછીના મુકાતા વિશેષ્ય હંમેશા માટે એક વચનમાં જ હોય છે. અહીંયા શું લખેલું છે? નાગરિકો. એ નાગરિકો લખવાનું નથી, નાગરિક લખવાનું છે. જો નાગરિક લખીએ
તો આ સાચું છે, આ ખોટું છે. સમજાયું? એટલા માટે અહીંયા પ્રત્યેક નાગરિકની આ જવાબદારી છે. ઓકે, આ રાઈટ છે, બહુવચનમાં લખી શકાતો નથી. મિત્રો સમજાયું? હવે એટલે અહીંયા આ પ્રકારનું મૂકી શકાય છે. બીજું કે મિત્રો સ્ત્રી જાતિ સાથે સંબંધ ધરાવતા પદોમાં અનુસ્વાર મૂકી શકાય છે. એટલે સ્ત્રી જાતિ સાથે સંબંધ ધરાવતા પદોમાં હંમેશા માટે અનુસ્વાર મૂકવામાં આવે છે. તેને પણ આપણે થોડું સમજી લઈએ મિત્રો. તો કે સ્ત્રી જાતિ સાથે સંબંધ ધરાવતા કે અમારા બા, ગામડેથી આવ્યા છે. અમારા બા ગામડેથી આવ્યા છે. એટલે જોઈ શકો છો તમે મિત્રો, બા એ સ્ત્રીલિંગ છે. હવે સ્ત્રીલિંગના જેટલા પદો છે એના જે છે તે बिंदी यानी अनुस्वार, ये जो रहा वो बिंदी है, आप देख सकते हो बिंदी એટલે કે તેમાં અનુસ્વાર ધારણ કરે છે. ધરાવતા પદો અનુસ્વાર ધારણ કરે છે. તમે જોઈ શકો છો અમારાની ઉપર આ બિંદી મૂકવામાં આવેલી છે. બા એ સ્ત્રીલિંગ છે, ગામડેથી આવ્યા છે. બરાબર? એટલે ક્રિયાપદમાં અહીંયા અનુસ્વાર મૂકવામાં આવે છે. એટલે કે આ પ્રકારના પદો, બરાબર, તો કે અહીંયા સ્ત્રી સાથે જે સંબંધ ધરાવતા હોય. બીજું એક લખું છું કે મારા મોટા બહેન કાલે આવવાના છે. બરાબર? અહીંયા મારાની ઉપર બિંદી મૂકવામાં આવેલી છે અને કાલે આવવાના છે. બરાબર? તો કે આ પ્રકારની બિંદી ધારણ કરે છે મોટા બહેન. અહીંયા સ્ત્રીલિંગ છે, મતલબ બરાબર સ્ત્રીલિંગ માટે જે પદો વપરાતા હોય છે તે મોટે ભાગે અનુસ્વાર લેતા હોય છે. સમજ પડી? હવે અહીંયા લખું છું કે ઇન્દિરાબેન ભારતના વડાપ્રધાન હતા. સમજાયું? અહીંયા પણ બિંદી લેવામાં આવે. આ બિંદી લીધી છે એટલે કે સ્ત્રીલિંગના જેટલા પદો હોય છે તેટલા ઉપર બિંદી એટલે કે અનુસ્વાર લેતા હોય છે. સમજાયું? અહીંયા આપણે પદ સંવાદ આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો. સ્વાધ્યાયના જેટલા પણ તમારા જેટલા પણ પદો છે તેને આપણે ફરીથી સમજીશું. હવે મિત્રો પદક્રમ અને પદ સંવાદ બરાબર સમજાઈ ગયું હશે. એની આપણે વધારે પ્રેક્ટિસ કરીશું. વધારે પ્રેક્ટિસ કરવાથી ટોટલી આપણું ગ્રામર બિલકુલ ક્લિયર થઈ જશે. હવે આટલું સમજાવ્યા પછી મિત્રો આપણી જે પ્રકારની પેટર્ન છે ગ્રામરની સેક્શન સી, 20 માર્કનું ગ્રામરનું સેક્શન સી છે એ તમને હું મોકલાવીશ પીડીએફ દ્વારા અથવા તમને એક્ઝામ્પલ પેપર મોકલીશ. એટલા માટે આપણે પ્રેક્ટિસ કરતા રહીશું મિત્રો. બરાબર છે? હવે આ પ્રકારની ગ્રામરની પ્રેક્ટિસ કરવાની. જો 12 માં સારા માર્ક લાવવાના હોય તો મિત્રો ગ્રામર ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારે ગ્રામર કરવું જ પડશે અને કરશો એવી અપેક્ષા સાથે અહીંયા વિરમું છું. ઓકે, ટેક કેર, થેન્ક યુ.